ભગવાન કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ, કારણ કે ફળ નક્કી કરી દઈશ પછી કર્મનો આનંદ તું ગુમાવી દઈશ. અને તું નક્કી કરીશ તો કદાચ તારા સામર્થ્યથી ઓછું નક્કી કરી દે, કદાચ તું મોટો કૂદકો મારવાય સમર્થ હોય. એટલે પહેલા માપ નક્કી ન કરીશ, કૂદકા મારવાનું સામર્થ્ય વધાર તો કદાચ તે ધાર્યું છે એના કરતા વધારે લાંબુ કૂદી શકે. એટલે મા ફલેષુ કદાચન, ફળ નક્કી ન કર તો તથૈવ તસ્ય લેતિ લીલ્ય મત્વા ચિંતામૃતમ તજેત. આ ભગવાનની લીલા છે એમ માનીને છોડ. અને છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, અને મહાપ્રભુજી એટલે આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ. અને એટલા માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું, એવો મારો અભિપ્રાય છે. મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે. આ આપણો મહામંત્ર છે. બીજા કોઈ સાધન થાય ન થાય તો ચાલતા ફરતા ગાડીમાં બેસતા જ્યાં પણ તમે હો, જ્યાં પણ તમને સમય મળે, અને અષ્ટાક્ષર માટે તો કોઈ બંધને નથી. ગમે તે અવસ્થામાં, જો અનુકૂળ અવસ્થા ન હોય તો ઉચ્ચારણ ન કરવું, મનમાં સ્મરણ કરવું, અનુકૂળ અવસ્થા હોય તો ઉચ્ચારણ કરવું. પણ અષ્ટાક્ષર એ મહામંત્ર છે. મહાપ્રભુજી જ્યારે ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ને ત્યારે ચર્ચા થઈ ને કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ છૂટે ને તો આસુરાવેશ પ્રવેશ કરી જાય. એટલા માટે કહું તસ્માત સર્વાત્મના નિત્યમ, નિત્ય જાપ કરો, અખંડ જાપ કરો. અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ ચાચાજી આદિને તો અષ્ટાક્ષર મહામંત્ર કેવા સિદ્ધ હતા, જલ ઉપર ચાલતા. અષ્ટાક્ષર મહામંત્ર જપીને હાથમાં જલ લઈને મરેલાઓને જીવંત કરેલા છે. અને ગુસાઈજીએ તો આખી ટીકા એના ઉપર લખી છે કે આ એક એક અક્ષરથી કયા કયા ફળ મળે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃશોષયેત પાપમ, અષ્ટાક્ષર મહામંત્ર કયો છે. અને એટલા માટે આ મહામંત્રનો બધાએ જાપ કરો. શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય, ધનવાન થઈ જાઓ તમે, રાજ્યના સન્માનો તમને મળે, એમ ગુસાઈજી કહે. કેવલ અષ્ટાક્ષરનો શ્રી બોલવા માત્ર. આપણે સૌભાગ્ય માટે બધે ફાફા મારીએ છીએ, પણ સૌભાગ્ય વૈષ્ણવનું ક્યાં છે? તો કે ઠાકોરજીના ચરણારવિંદમાં. ત્યાં જ શ્રીનો નિવાસ છે. કૃશોષયેત પાપમ, પાપથી મુક્ત થવા લોકો દૂર દૂર તીર્થોમાં સ્નાન કરવા જાય, પણ એક અષ્ટાક્ષરનો જાપ કરો ને તોય તમારા સમસ્ત પાપોમાંથી તમે મુક્ત થઈ જાઓ. એવું મહાત્મ્ય અષ્ટાક્ષરનું કહ્યું છે. શ્રી કૃષ્ણ સ્ન બોલવાથી ત્રિવિધ તાપ દૂર થાય. આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક ત્રિવિધ તાપ ઠાકોરજી હરી લે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ બોલવાથી જન્મરણનો દુઃખ દૂર થાય, ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, રણમ ણ બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણારવિંદમાં થાય. મ પહેલા મ માં કહ્યું કે કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય, અને છેલ્લા મ માં કહ્યું કે સાયુજ્યની પ્રાપ્તિ થાય. આમ અષ્ટાક્ષર મંત્રના જાપથી, એટલે જ અમારા ભગવદીઓ ગાન કરતા કહે શ્રી કૃષ્ણ શરણમ મમ, સદા રટન કરતા રહું શ્રી કૃષ્ણ શરણમ મમ, વદત ભિરેવ સતતમ તે મિત્તે મે મતિ. સદાય સર્વાત્મ ભાવથી ઠાકોરજીના આ મહામંત્રનો જાપ કરવો, એમ કહી અને હવે આપણે નવરત્ન ગ્રંથને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આગળનો ગ્રંથ એ અંતઃકરણ પ્રબોધ. મેં પહેલા જ કહ્યું એમ આ ત્રણેય ગ્રંથોમાં ચિંતા, સિદ્ધાંત રહસ્યમાં ચિંતા, નવરત્નમાં ચિંતા અને અંતઃકરણ પ્રબોધમાં ચિંતા. પણ આ ચિંતાઓ અલૌકિક અને દિવ્ય છે. સિદ્ધાંત રહસ્યમાં જીવ માટે મહાપ્રભુજી ચિંતા કરે છે, અંતઃકરણ પ્રબોધમાં પ્રભુની આજ્ઞાનું પાલન ન કરવાની ચિંતા છે. અરે ભગવદ આજ્ઞા મને થઈ. અંતઃકરણ પ્રબોધ બીજા કોઈ અન્ય માટે મહાપ્રભુજીએ નથી રચ્યો. સ્વયંને પ્રબોધ કર્યો છે, સ્વયંના અંતઃકરણને પ્રબોધ કર્યો છે. એટલે કે એક વાક્યમાં કહું તો જાત સાથેની વાત છે. જાત સાથેની વાત, પોતાની સાથેનો સંવાદ. અને વ્યક્તિ જ્યારે પોતાની જાડે બોલતો હોય ને ત્યારે બહુ જ ઈમાનદાર હોય.
અહીંયા એક બહુ જ અલૌકિક, આપણે તો સાધારણ લૌકિકની વ્યક્તિની વાત કરીએ જુદી વાત, અને આ તો એ જ શ્રી વલ્લભ એટલે કે સાક્ષાત પ્રભુના જ વદના અવતાર, જે આચાર્ય સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. એટલે એમ પણ કહી શકાય કે પ્રભુની સ્વામિનીજી સાથેની વાત, ભક્તની ભગવાન સાથેની વાત, અનેક પરિપ્રેક્ષ્યમાં આ સંવાદને જોઈ શકીએ છીએ આપણે. પોતાના અંતઃકરણને ઉદ્બોધી અને જે વાત થઈ રહી છે કે પ્રભુએ જે આજ્ઞા કરી છે, અને એ બે વાર આજ્ઞા થઈ ગઈ. મહાપ્રભુજી ભૂતલ પર જ્યારે દૈવી જીવોના ઉદ્ધાર માટે પધાર્યા છે, અને જે ઉદ્દેશ્ય પ્રાગટ્યના કહ્યા છે, ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા, દૈવી જીવોને શરણાગત કરવા, સેવા માર્ગ પ્રગટ કરવા, આદિ આદિ બે વાર આજ્ઞા થઈ. અને અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં એનો ઉલ્લેખ પણ મહાપ્રભુજીએ કર્યો છે. એટલે 16 ગ્રંથમાં રચનાના ક્રમ પ્રમાણે જોવા જાઓ તો આ મહાપ્રભુજીનો 16 ગ્રંથમાંનો અંતિમ ગ્રંથ છે. અને ત્યારબાદ જ્યારે શિક્ષા શ્લોકી, જે છેલ્લો ગ્રંથ ગંગાજીના ઘાટ ઉપર મહાપ્રભુજીએ રચ્યો, તો એ ક્રમ પ્રમાણે, કાલના ક્રમ પ્રમાણે અંતિમ ગ્રંથ કહેવાય. પણ અહીંયા તો ભાવનો ક્રમ છે, અર્થના ક્રમો કર્યા છે, અને એટલા માટે અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથને આગળ લઈ લીધો છે. બે વાર આજ્ઞા થઈ, ત્યાં ગંગા સાગર સંગમે મહાપ્રભુજી પધાર્યા છે, ત્યાં આજ્ઞા થઈ કે હવે હે શ્રી વલ્લભ, આપનો વિરહ હવે સહન થતો નથી, હવે આપ પધારો. ફરી મધુવનમાં એટલે કે મથુરામાં મહાપ્રભુજી પધાર્યા છે, અને ત્યાં ઠાકોરજીએ ફરી આજ્ઞા કરી કે શ્રી વલ્લભ, આપનો વિરહ હવે મારાથી સહન થતો નથી, આપ પધારો. કારણ કે શ્રીજી અને વલ્લભ આ એક પુષ્ટિ માર્ગ એવો છે, એવો વિલક્ષણ માર્ગ છે કે જ્યાં ગુરુ અને પ્રભુ બંનેનું પ્રાગટ્ય એક જ દિવસે થયું છે. કારણ કે જ્યારે મહાપ્રભુજી ચંપારણમાં પ્રગટ થયા એ જ ક્ષણે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય ગિરિરાજજી ઉપર થયું. એમ બંનેનું મુખનું પ્રાગટ્ય, કારણ કે આ મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણાસ્ય, અને એ જ સમયે ગિરિરાજજી પર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. એ અર્થમાં પ્રાગટ્ય શ્રીનાથજી. તો આમ બીજી આજ્ઞા મથુરામાં થઈ, ને હવે મહાપ્રભુજીને તાપ થવા લાગ્યો કે બે વાર આજ્ઞા થઈને મારે હજી ભાગવતજીના અર્થો, એટલે પહેલી આજ્ઞા થઈ તૃતીય સ્કંદ સુધી સુબોધનીજી ભાગવતજીના રચ્યા, એટલે પછી તુરંત છોડી અને સીધા મહાપ્રભુજી દસમ સ્કંદના સુબોધનીજીનો લખવાનો પ્રારંભ કરી દીધો. હજી અનેક દૈવી જીવોને શરણે લેવાના છે, પણ બીજી આજ્ઞા મધુવનમાં થઈ. અને હવે મહાપ્રભુજીને ખેદ થયો કે ઠાકોરજીએ બે આજ્ઞા કરી, અને છતાંય એ બંને આજ્ઞાઓ મેં પાળી નહીં. તો શું મને ભગવદ આજ્ઞા ઉલ્લંઘનનો દ્રોહ લાગશે? શું હું ઠાકોરજીનો અમાનત થઈ જઈશ? શું આ સેવક ધર્મનો અપરાધ તો ન કર્યો મેં ક્યાંક? ભગવદ આજ્ઞા ન પાળવી? પણ પાછા આશ્વાસન આપે છે, સત્ય સંકલ્પ તું વિષ્ણુ નાન્યથા તું કરીશતી. પ્રભુ તો શુભ સંકલ્પોને સિદ્ધ કરનારા છે, અન્ય નહીં કરે. મારી અન્યથા ગતિ નહીં થાય. અને એમ કરી જ્યારે અંતઃકરણમાં અનેક પ્રશ્નો જાગ્યા પોતાના માટેના, પોતાની બાબતના, અને ત્યારે પોતાના અંતઃકરણને પોતે જ ઉપદેશ, પ્રબોધ, વિશેષ પ્રકારનો બોધ આપતા મહાપ્રભુજી આ ગ્રંથની રચના કરે છે. 5 ટીકાઓ આ ગ્રંથ ઉપર ઉપલબ્ધ છે. શ્રી ગોકુલનાથજી, રઘુનાથજી, હરિરાયજી, વ્રજરાયજી અને પુરુષોત્તમજીની આટલી ટીકાઓ અંતઃકરણ પ્રબોધ ઉપર આપણા આચાર્યોએ આપણને આપી છે. આપણે ટીકાઓના સાર રૂપે એનું દર્શન કરીશું. પ્રથમ શ્લોક ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. એમ થયું કે કૃષ્ણનો અપરાધ થયો છે, મેં ક્યાંક વ્યવહારમાં ચૂક કરી. ત્યારે પોતાને જ સમજાવે છે, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ, કે મેં જેની શરણાગતિ લીધી છે કૃષ્ણ, વસ્તુતો દોષ વર્જિતમ, આ જગતમાં એનાથી શ્રેષ્ઠ દૈવ યા દોષ રહિત દૈવ તત્વ આ જગતમાં બીજું કોઈ નથી.
બધામાં ક્યાંક કોઈક દોષ, કોઈક ઉણપ, કોઈક અભાવ છે, પણ કૃષ્ણ તત્વ એ પરમ નિર્દોષ અને પૂર્ણાનંદ રૂપ છે. દોષ વર્જિતમ એટલે કે એનામાં કોઈ પણ પ્રકારના દોષ વિદ્યમાન નથી, પૂર્ણતા આનંદની છે. અને એટલા માટે એ ક્યારે પણ જીવના દોષોનું દર્શન કરનારો નથી. એ તો દૈવ છે, પરમ કૃપાળુ છે, પરમ અલૌકિક છે. એના પ્રત્યે લૌકિક વિચારવું પણ અપરાધ છે. જો ઘણીવાર આપણાથી અપરાધ કે દોષ થાય તો આપણે પ્રભુ સંબંધી વિચાર કરી લઈએ કે ઠાકોરજી આમાં તો મને ક્યારે માફ નહીં કરે હો, ઠાકોરજી ચોક્કસ મને દંડ આપશે હો, પ્રભુ મારો આ અપરાધ તો ક્ષમા નહીં કરે, કેમ કરીને છૂટીશ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગી ભર આપણે એટલા અપરાધો નથી કરી શકતા કે જે ભગવાનની કૃપા કરતા મોટા થઈ જાય. પ્રભુની કૃપા અતિશય વિશાળ છે અને એટલા માટે એ દોષ રહિત છે. હે અંતઃકરણને સમજાવતા દ્વિતીય શ્લોકમાં મહાપ્રભુજી એ જ વાતને પ્રતિપાદિત કરતા ઉદાહરણ પોતાના મનને આપે છે, અંતઃકરણને આપે છે. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. અંતઃકરણ આ ચાર વસ્તુ ભેગી થાય ને એને અંતઃકરણ કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે આને કારણ કે બુદ્ધિ છે ને એને પ્રમાણ જોઈએ. મન કદાચ લાગણીથી સમજી જાય પણ બુદ્ધિને પ્રમાણ ના આપો યા કોઈ ઉદાહરણ આપીને ન સમજાવો, લોજિકથી ન મનાવો, ત્યાં સુધી એના ગળે ઉતરે નહીં. એટલે હવે એક ઉદાહરણ આપીને સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી કહે કે કદાચ પ્રભુ નારાજ થઈ ગયા હશે તો એ મારું નુકસાન શું. અને ઉદાહરણ આપીને સમજાવતા કે ચાંડાલી ચેદ રાજપત્ની, કે જેમ રાજા એકવાર ઘોડા પર સવાર થઈને ફરવા નીકળ્યો અને એક ચાંડાલી કુળની સ્ત્રી એને દેખાઈ અને એ ચાંડાલી સ્ત્રી એને ગમી ગઈ અને એને લઈ આવ્યો રાજમહેલમાં, પરણીને એને રાણી બનાવી દીધી. રાણી બનાવી થોડા દિવસ થયા ને કંઈક એનાથી અપરાધ થયો ને રાજા એને દંડ આપી અપમાનિત કરી અને અપમાનિત કરીને અમાનિતી કરી દીધી. તોય મહાપ્રભુજી કહે એ ચાંડાલી સ્ત્રીનું ગયું શું? હતી સાવ ચાંડાલી પણ હવે રાણી તો કહેવાય. ભલે અમાનિતી થઈ પણ રાણી તો કહેવાય. એમ હજારો દોષોના કાદવમાં ખરડાયેલો આ જીવ બ્રહ્મ સમન લઈને ઠાકોરજીનો થયો. ભલે ઠાકોરજીને પ્રસન્ન નથી કરી શકતા યા વૈષ્ણવતાના ગુણ નથી પામી શક્યા, પણ લોકો તમને વૈષ્ણવ કહીને બોલાવે છે. એમાં તમારું નુકસાન શું થયું? આનાથી મોટું બીજું સન્માન શું હોય? લોકો આપણને વૈષ્ણવ કે બહુ મોટું સન્માન છે. કદાચ હજી કૃપા પાત્ર નથી થયા, હજી કદાચ પ્રભુને રાજી કરી શકીએ એવા ગુણ આપણી અંદર નથી આવ્યા, પણ આપણને વૈષ્ણવ બનાવ્યા ને એ જ આપણું બહુ મોટું સન્માન છે. અને એટલા માટે આમાં કોઈ નુકસાન નથી થયું, એનું સન્માન જ થયું છે. ચાંડાલી હતી, લોકો એને રાણી કહીને આદર આપવા લાગ્યા તો એમાં તો એનો લાભ જ છે. ભલે ને અમાનિતી થઈ, કદાચ અત્યારે પ્રભુને આપણે માનીતા નથી, અમાનીતા છીએ, છતાંય વૈષ્ણવ બન્યા છીએ, એનાથી મોટું સન્માન શું?